જો આ તો આપણે જાણીએ છીએ કે ભાઈ બહુ બધા સ્ટુડન્ટ્સનો આ બહુ કોમન ક્વેશ્ચન હોય છે કે સર આ મેથ્સને કેવી રીતે પ્રિપેર કરવું જોઈએ. આટલા બધા વર્ષોમાં અમે જોયું છે કે આ એક કોમન ડાઉટ રહે છે સ્ટુડન્ટ્સ કે ભાઈ સર મેથ્સ પ્રિપેર કેવી રીતે કરવાનું. હવે મેથ્સ પ્રિપેર કેવી રીતે કરવાનું એ સમજતા પહેલાં આપણે એ સમજવું પડશે કે આ જે મેથ્સ સબ્જેક્ટ છે એ આપણા સિલેબસમાં કયા પર્પઝથી એડ કરવામાં આવ્યો છે. આજે મેથ્સ સબ્જેક્ટ આપણા સિલેબસમાં એડ કરવામાં આવ્યો છે એનું સૌથી બેઝિક રીઝન છે કે આપણી પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ અને એનાલિટિકલ સ્કિલ, રીઝનિંગ સ્કિલ ડેવલપ થાય. અને એટલા માટે આ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ જો આપણે ડેવલપ કરવી હોય તો એના માટે પ્રોબ્લેમ્સ જોઈએ અને એ પ્રોબ્લેમને આપણે જાતે સોલ્વ કરવા પડે. જનરલી સ્ટુડન્ટ્સ કેવું કરતા હોય છે કે કોઈ પણ સમ ટીચરે બોર્ડ પર સોલ્વ કર્યો એ જ બેઠો બેઠો કોપી મારી દેવાનો. કાં તો કોઈ સોલ્યુશન વાળી બુક હોય એમાંથી જોઈને લખી કાઢવાનું. આનાથી કદાચ તમને મેથ્સ આવડી જાય પણ ક્યારે પણ જે પર્પસ છે એનો કે જેને તમારી પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ કે રીઝનિંગ સ્કિલ ડેવલપ થાય નહીં. આ માટેનો બેસ્ટ ઓપ્શન શું છે, આ માટે તમારે શું કરવું જોઈએ? તો જ્યારે પણ મેથ્સનો કોઈ પણ ટોપિક કે કોઈ પણ કન્સેપ્ટ તમને શીખવાડવામાં આવે છે તો એ કન્સેપ્ટના બેઝ પર, એ કન્સેપ્ટની એપ્લિકેશન માટેના જુદા જુદા જેટલા પણ ક્વેશ્ચન્સ હોય તમારી જોડે અવેલેબલ હોય એને જાતે સોલ્વ કરવા જોઈએ. તમે એકવાર પ્રેક્ટિસ કરો, જો એનો આન્સર આવી ગયો તો એનો મતલબ કે તમને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે. જો તમારાથી આન્સર નથી આવતો તો તમારે શું કરવાનું છે, એ કેસમાં તમે 2 વખત 3 વખત 4 વખત ટ્રાય કરો. ટ્રાય કર્યા પછી તમે ડાઉટ લઈને સર જોડે જાઓ. જ્યારે તમે સર જોડે ડાઉટ લઈને જાઓ છો અને જ્યારે સર તમને એ કેસમાં શીખવાડે છે તો એ કેસમાં તમને મેક્સિમમ આઉટપુટ એટલે કે મેક્સિમમ તમને એ સબ્જેક્ટ કે કન્સેપ્ટની ક્લેરિટી આવે છે. અને આવી રીતે કરવાથી ધીરે ધીરે તમારી પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ, રીઝનિંગ સ્કિલ્સ ડેવલપ થાય છે અને મેથ્સ પણ ઇમ્પ્રૂવ થાય છે.